टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે કરીએ અન્ય મુદ્દા વિશે। સુરત જિલ્લાના કડોદરામાં બનેલી ઘટનાએ માત્ર એક પરિવારને નહીં પરંતુ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો। કડોદરા બારડોલી રોડ પર આવેલી શ્રીનિવાસ ગ્રીન સિટી સોસાયટીમાં રહેતી પરિણીતાએ મોતને વહાલું કર્યું। લગ્નને હજુ માત્ર 2 વર્ષ જ થયા હતા। જીવનની નવી શરૂઆતને હજી લાંબો સમય નહોતો થયો, પરંતુ અચાનક જ આ જિંદગીનો કરુણ અંત આવી ગયો। આ પરિણીતા કોઈ બીજું નહીં પરંતુ કડોદરા બીજેપીના મહિલા આગેવાન શશિસિંહ રાજપૂતની પુત્રવધુ હતી અને એટલે જ તેની ચર્ચા ચારેકોર થઈ રહી છે। આખરે એવું તે શું થયું કે નિધિ કુમારીએ જીવન ટૂંકાવવા માટે મજબૂર થઈ ગઈ, તેની વિગતે વાત કરીએ। 23 ઓગસ્ટના રોજ પરિવારના અન્ય સભ્યો પોતાના કામ માટે બહાર ગયા હતા। પતિ સૌરભસિંહ જીમ પર ગયો હતો, સસરા સંજયસિંહ કંપનીમાં હતા અને સાસુ શશિસિંહ તથા નણંદ શાકભાજી લેવા બહાર ગયા હતા। ઘરમાં નિધિ એકલી હતી અને થોડા સમય પહેલાં સુધી તે ઘરના પાલતુ શ્વાન સાથે રમી રહી હતી। બહારથી જોનારા માટે બધું જ સામાન્ય હતું, પરંતુ નિધિના મનમાં શું ચાલી રહ્યું હતું તેની કોઈને ખબર ન હતી। થોડા સમય બાદ તેણે પોતાની સાસુને ફોન કર્યો અને કહ્યું કે તેને ગભરામણ જેવું થાય છે અને યોગ્ય લાગતું નથી, તેથી તેઓ ઘરે આવી જાય। આ ફોન કદાચ એક સામાન્ય ફોન લાગ્યો હશે, પરંતુ ત્યારબાદ જે બન્યું તેણે આખા પરિવારને કાયમ માટે બદલી નાખ્યો। પરિવારજનો જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે નિધિ ગંભીર હાલતમાં મળી આવી। તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી। એક તરફ પરિવારજનો માટે અચાનક આઘાત હતો, તો બીજી તરફ પોલીસ માટે હવે સૌથી મોટો સવાલ હતો કે માત્ર 24 વર્ષની આ યુવતીને આવું અંતિમ પગલું ભરવા માટે કઈ પરિસ્થિતિએ મજબૂર કરી। શરૂઆતમાં આ સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ ન હતો, પરંતુ પોસ્ટમોર્ટમ દરમિયાન સામે આવેલી એક વસ્તુએ સમગ્ર ઘટનાને નવો વળાંક આપ્યો। પોસ્ટમોર્ટમની કાર્યવાહી દરમિયાન નિધિના અંતર્વસ્ત્રોમાંથી 1.5 પાનાની એક સુસાઇડ નોટ મળી આવી। હિન્દી અને અંગ્રેજીમાં લખાયેલી આ ચિઠ્ઠીમાં નિધિએ પોતાના મનની એવી વાતો લખી હતી જે કદાચ તે જીવતી હતી ત્યારે કોઈની સામે સંપૂર્ણ રીતે કહી શકી ન હતી। સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે તેણે આ ચિઠ્ઠી પોતાના આંતરવસ્ત્રોમાં છુપાવી હતી। કદાચ તેને ભય હતો કે જો આ ચિઠ્ઠી સાસરિયાઓના હાથમાં પહોંચી જશે તો તેના મૃત્યુ પાછળનું કારણ દબાઈ શકે છે। તેથી અંતિમ ક્ષણોમાં પણ તેણે એક વાતની કાળજી લીધી કે કોઈ પણ ગુનેગાર છૂટી ન જાય અથવા સત્ય દબાઈ ન જાય। સુસાઇડ નોટમાં નિધિએ પોતાના પતિ સૌરભ પ્રત્યેના પ્રેમનો ઉલ્લેખ કર્યો। તે સૌરભને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેના વિના જીવી શકતી ન હતી, પરંતુ સાથે તેણે પતિના અન્ય સ્ત્રી સાથેના કથિત સંબંધોને લઈને પોતાની અસહ્ય માનસિક પીડા વ્યક્ત કરી। નિધિએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે પોતાના પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધો તે સહન કરી શકતી ન હતી અને એટલે જ તેણે આ પગલું ભર્યું। આ સમગ્ર ઘટનામાં એક વધુ પાસું પોલીસ તપાસ માટે મહત્વ બની ગયું। નિધિના સાસરી પક્ષ રાજનીતિ સાથે જોડાયેલો છે। સાસુ શશિસિંહ કડોદરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ છે। જોકે સમગ્ર ઘટનામાં પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે પતિ પત્ની વચ્ચે વારંવાર કંકાસ થતો હતો, જેનાથી ત્રસ્ત થઈને નિધિ કુમારી અંતિમ પગલું ભર્યું। તેવામાં હવે આ ઘટનાને લઈ મૃતકના પિયર પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ આપવામાં આવી છે, જેના આધારે પોલીસ તપાસમાં લાગી છે। બેન નામના એક જે મહિલા છે તે પોતે પોતાના ઘરે ગળે ફાંસો ખાવી અને મરણ ગયેલ હતા અને એમનું જે પિયર પક્ષ છે બિહારનો વતની હોય, ત્યાં એમના પિયર પક્ષના જે સભ્યો છે હોય એ બાબતે એ લોકોના આયા પછી આગળની કાર્યવાહી કરવાની હોય। ગઈકાલે એમના પિયર પક્ષમાંથી એમના ભાઈને કુટુંબ સભ્યો આવતા એ લોકોના એવો આક્ષેપ હતો કે એમની જે આ બેન છે એના લગ્ન 2 વર્ષ અગાઉ જ અહીંયા સૌરભસિંહ નામના વ્યક્તિ સાથે કરેલા હતા અને એમના માનસિક શારીરિક ત્રાસ હતો। એ સૌરભસિંહ જે છે એમને અન્ય સ્ત્રી સાથેના સંબંધો હતા, એ બાબતે એમને વારે ઘડીએ ઘરમાં કંકાસ ઝઘડો થતો હતો, જેથી તેઓ તેમનાથી કંટાળી અને પોતે ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવેલું છે। જે બાબતની તેઓએ ફરિયાદ આપતા ગઈકાલે ધોરણસર BNS એક્ટની કલમો મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે।
આખી ઘટનામાં હવે યોગ્ય તપાસ થાય અને નિધિને ન્યાય મળે તે જરૂરી છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.